ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પ્રકરણ 2 આકાર અને ખૂણાઓ સમજીશું. ચાલો શરૂ કરીએ. આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીંયા નીચે ABCD આકૃતિ આપવામાં આવી છે. સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે? તો ડીમાં. સૌથી ઓછા ખૂણાઓ એમાં. કઈ કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે? તો બી અને સીમાં. હવે આગળ જોઈએ. આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે? તો આપણે અહીંયા જોઈએ, આ ખૂણો સૌથી મોટો છે એટલે અહીંયા લખીશું એમ. કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે? તો આ જે ખૂણો છે એ સૌથી નાનો છે તો અહીંયા લખીશું ઝેડ. કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? તો ઓમાં ખૂણો નથી રચાતો એક પણ એટલે અહીંયા લખીશું ઓ. મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો મૂળાક્ષર ટી, એમાં એક ખૂણો અહીંયા બને છે અને બીજો અહીંયા બને છે એટલે અહીંયા લખીશું 2. મૂળાક્ષર એમ, એમાં આ 1, 2 અને 3 એટલે અહીંયા લખીશું 3. મૂળાક્ષર ઓ, એમાં એક પણ ખૂણો નથી બનતો તો અહીંયા લખીશું 0. મૂળાક્ષર ઝેડ, એમાં એક ખૂણો અહીંયા બને છે, એવો જ એક ખૂણો આ બાજુ બને છે એટલે એને લખીશું 2. આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? તો જુઓ, આ 1, આ 2, આ 3 અને 4 ખૂણા છે તો અહીંયા લખીશું 4. કયા ખૂણાનું માપ સૌથી વધારે છે? તો આ સી ખૂણો એ સૌથી મોટો દેખાય છે એટલે અહીંયા લખીશું ખૂણો સી. અને કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે? તો આ ખૂણાનું માપ સૌથી ઓછું છે ડી ખૂણાનું તો અહીંયા લખીશું ખૂણો ડી. હવે આગળ જોઈએ. કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરો. અહીંયા અંગ્રેજીના મૂળાક્ષરો આપ્યા છે, એમાં ખૂણાઓની સંખ્યા, એમાં કેટલા કાટકોણ, કેટલા કાટકોણથી નાના અને કેટલા એનાથી મોટા. હવે તમે જાણો છો કે કાટકોણ એટલે 90 અંશનો ખૂણો હોય એને કાટકોણ કહેવાય. ધારો આ રીતે જે ખૂણો બને, સીધી લીટી આમ અને સીધી લીટી આમ, તો એ ખૂણાને આપણે કાટકોણ કહીએ છીએ. હવે અહીંયાથી કાટકોણ કરતાં આમ બહારની બાજુ નીકળે એટલે કે મોટો થાય તો એને ગુરુકોણ કહેવાય. અને અહીંયાથી કાટકોણની અંદરની બાજુ જાય એટલે કે નાનો બને 90 અંશ કરતાં, તો એને આપણે કાટકોણથી નાનો ખૂણો કહીએ છીએ. તો આપણે એ રીતે જોઈ લઈએ. તો અહીંયા મૂળાક્ષર આપ્યો છે સી, તો આ 2 ખૂણા છે તો અહીંયા લખીશું 2 ખૂણા, 2 કાટખૂણા છે એટલે આ 2 નહીં. હવે ડબલ્યુમાં 3 ખૂણા પડે છે, એમાં એક પણ કાટખૂણા નથી, બધા કાટકોણથી નાના છે તો અહીંયા લખીશું 3. એલ છે, એમાં એક જ ખૂણો બને છે જે કાટકોણ છે એટલે અહીંયા લખીશું ને અહીંયા 2 0 કરીશું. ઝેડમાં 2 ખૂણા બને છે ને બંને કાટકોણથી નાના છે. કેમાં 4 ખૂણા બને છે, એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા. 4 ખૂણા એ કાટકોણથી નાના છે એટલે અહીંયા લખીશું. વાયમાં 3 ખૂણા બને છે. હવે આ ખૂણો છે ને આ ખૂણો છે, આ 2 ખૂણા એ કાટખૂણાથી મોટા છે એટલે એને કાટખૂણાથી મોટામાં લખીશું. એક ખૂણો છે કાટખૂણાથી નાનો છે તો એટલે અહીંયા કાટખૂણાથી નાનામાં લખીશું ને ટોટલ 3 ખૂણા. ઈ છે, એમાં 4 ખૂણા બને છે, 4 કાટખૂણા છે એટલે એને 4 અહીંયા લખીશું, આ 2 જગ્યાએ 0. એક્સ છે, એમાં 4 ખૂણા બને છે, 1, 2, 3 અને 4 એટલે અહીંયા એમાં 2 ખૂણા કાટખૂણાથી મોટા છે અને 2 કાટખૂણાથી નાના છે. એન છે, એમાં 2 ખૂણા પડે છે અને એ પણ બંને ખૂણા કાટખૂણાથી નાના છે. હવે મેં અહીંયા લખ્યું છે પી. પીમાં 4 ખૂણા પડે છે અને 4 ખૂણા કાટખૂણા છે. એફ છે, એમાં 3 ખૂણા બને છે ને 3 ખૂણા કાટખૂણા છે. એમ છે, એમાં 3 ખૂણા પડે છે અને 3 ખૂણા એ કાટખૂણાથી નાના છે. હવે આગળ જોઈએ. નીચેની આકૃતિઓ પરથી ખૂણાનો પ્રકાર ને સમય. હવે પહેલાં જોઈએ છે કે 10 અને 15 થઈ છે અને આ જે ખૂણો છે, જો આમ હોય તો કાટખૂણો કહેવાય અને આના કરતાં મોટો થયો છે એટલે કાટખૂણાથી મોટો, એને ગુરુકોણ પણ કહેવાય અથવા કાટકોણથી મોટો. હવે જે વાગ્યા છે 6:40 થઈ છે, અથવા લઘુકોણ કહી શકાય અથવા કાટખૂણાથી અથવા કાટકોણથી નાનો કહેવાય. આ છે એ કાટકોણ કહેવાશે અને 3 વાગ્યાનો સમય દર્શાવે છે. હવે આ કાટખૂણો છે અને 9 વાગ્યાનો સમય દર્શાવે છે. 6 એટલે એને આ રીતે કાંટા દોરીશું અને આ કાટકોણથી મોટો. 1 વાગ્યાનો સમય એટલે એક કાંટો એક ઉપર ને એક 12 ઉપર ને એ કાટકોણથી નાનો. અહીંયા 2 વાગ્યાનો સમય છે, 2 વાગ્યાનો સમય અહીંયા દોરીશું અને કાટકોણથી નાનો. અહીંયા 5 વાગ્યાનો સમય દોર્યો છે, કાટકોણથી મોટો, અને 3 વાગ્યાનો સમય દોર્યો છે જે કાટકોણ દર્શાવે છે. હવે આગળ જોઈશું.
અહીંયા આકૃતિ આપેલી છે. નીચેના કોઠામાં આપેલ આકારોમાંથી કોઈ એક ખૂણાને દબાવવાથી આકારમાં ફેરફાર થાય? જો હા તો નવો બનતો આકાર. આને દબાઈએ તો આકારમાં ફેરફાર થશે? હા તો આવો આકાર બનશે. આને દબાઈએ તોય ફેરફાર થશે? આવો બનશે. ત્રિકોણ જ એક એવો આકાર છે કે જેને ગમે તેટલો દબાવવામાં આવે એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી અને એ એવો ને એવો જ રહે છે. આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી? તો જો આ ત્રિકોણ, આ ત્રિકોણ, આ પણ ત્રિકોણ, પણ આ આકૃતિ છે એમાં 4 બાજુઓ છે એટલે ત્રિકોણ નથી. ત્રિકોણને હંમેશા 3 બાજુઓ હોય. બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો જો અહીંયા ગણીને લખ્યા છે 1 2 3 4 અને એક આખો મોટો ત્રિકોણ એટલે 5. નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે? તો જો આમાં કાટકોણથી મોટો બને છે, આ કાટકોણથી નાનો છે અને આ કાટકોણથી મોટો છે એટલે આ ખૂણો કાટકોણ છે. તો અહીંયા બીમાં ખરાની નિશાની કરીશું. નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતા આકાર બદલાવતો તો નથી? આપણે અગાઉ જોયું એવી રીતે એક ત્રિકોણ જ એવો આકાર છે કે એને દબાવવામાં આવે તો એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. આ બધામાં ફેરફાર થાય છે એટલે આપણે આમાં એમાં ખરાની નિશાની કરીશું. આકૃતિના આધારે પ્રશ્નના જવાબ આપો. બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં નાના હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળની સંખ્યા લખો. તો અહીંયા પહેલાં આટલી બધી ઘડિયાળો આપી છે તો એમાં લખી દઈએ આમાં કાટકોણથી નાનો છે, આમાં કાટકોણથી નાનો છે, આ ખૂણો કાટકોણ છે, આ કાટકોણથી નાનો છે, આ કાટકોણથી મોટો છે, આ કાટકોણથી મોટો છે, આ પણ મોટો, આ મોટો અને આ કાટકોણ. તો હવે નાના કેટલા છે? તો આ 1, આ 2 અને આ 3. તો અહીંયા 3 લખીશું. બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં મોટા હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળ કેટલી છે? હવે મોટા છે એ ગણી લઈશું. તો આ એક મોટો છે, આ મોટો છે, આ મોટો છે ને આ મોટો, એટલે આ 4 મોટા છે તો અહીંયા 4 લખીશું. કાટકોણ બનાવતી હોય તે ઘડિયાળનો સમય. તો એક આ કાટકોણ બનાવે છે જેમાં 3 વાગ્યા છે ને આ કાટકોણ બનાવે છે જેમાં 9 વાગ્યા છે. તો અહીંયા 3 અને 9નો સમય લખી દઈશું. બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ થાય છે? તો આ આકૃતિ છે એમાં ટોટલ આ મેં ખૂણા દોર્યા છે એટલે 16 ખૂણા થાય છે. કાટકોણની અંદર કેટલા ખૂણા કાટકોણ છે? તો આ આકૃતિની અંદર બાજુ જે ખૂણા છે એ બધા કાટકોણ છે અને બહારની બાજુ જે છે એ કાટકોણથી મોટા છે એટલે અંદર 8 બને છે અને બહારની બાજુ 8 બને છે એટલે 8 ખૂણા કાટખૂણા છે અને 9 છે એ કાટકોણ કરતાં મોટા છે. હવે આ અહીંયા છે કે આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે? તો આપણે લખીશું કે 8 ખૂણા. અને આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે એટલે બહારના જે બધા 8 ખૂણા છે એ કાટકોણથી વધુ છે એટલે અહીંયા પણ લખીશું 8. તો ચાલો મિત્રો, આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો. ચાલો ત્યારે આવજો.